हेलो दोस्तों, धनश्री एकेडमी थी हूँ निमिष सर आपનું સ્વાગત કરું છું। સો બધાનું સ્વાગત છે ધનશ્રી એકેડમીના ચેનલ પર, ગુજરાતી ચેનલ પર બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે અડાની ગ્રુપ અને એરટેલ વચ્ચેની ભાગીદારી સાથે મળીને આ કરશે મોટું કામ। તો એની આજે બહુ જબરજસ્ત ખબર આવી છે, તો એ ખબર માટે આપણે વાત કરી રહ્યા છીએ। તો આજે છે 10 જાન્યુઆરી 2024 અને આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે વાતો કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ બાય સેલ હોલ્ડની સલાહ આપતા નથી। કંઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો। જો તમે પહેલી વાર આવ્યા હોય આ ચેનલ પર તો પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું અથવા નવું કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને ખબર પડી જાય। તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ બટન જલ્દીથી દબાવી દો। આજે આપણે વાત કરીએ મિત્રો કે અડાની ગ્રુપ અને એરટેલ વચ્ચે ભાગીદારી થઈ છે અને સૌથી મોટી ભાગીદારી થઈ છે। સાથે મળીને લોકો બહુ મોટું કામ કરવાના છે। શું કામ કરવાના છે એ પણ આપણે જાણી લઈએ। સો અડાની ગ્રુપની પાવર ટ્રાન્સમિશન કંપની અડાની એનર્જી સોલ્યુશન્સના કરોડો સ્માર્ટ મીટરને એરટેલ એન્ટરપ્રાઇઝ યુનિટમાંથી પાવર મળશે। તો આ બસ આ બહુ મોટી ખબર છે કે એના સ્માર્ટ મીટરને એરટેલ એન્ટરપ્રાઇઝ યુનિટમાંથી પાવર મળવાનો છે। તો આ બહુ મોટી ખબર છે। સુનિલ મિત્તલ ભારતી એરટેલ અડાની કંપની સાથે મોટો સોદો કર્યો છે। તો આજે આ બે કંપનીઓનો બહુ મોટો સોદો થયો છે આ સ્માર્ટ મીટરને કનેક્ટિવિટી આપવાનો। આ ડીલ 2 કરોડ સ્માર્ટ મીટરને કનેક્ટિવિટી આપવા માટે જઈ રહ્યું છે। તો આ બહુ મોટી કનેક્ટિવિટી છે। 2 કરોડ સ્માર્ટ મીટરને કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે। ભારતી એરટેલ અને અડાની ગ્રુપ કંપની અડાની એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ AESL વચ્ચે ભાગીદારી છે। તો આ ભાગીદારી થઈ છે। આ ભાગીદારી હેઠળ ભારતી એરટેલ બિઝનેસ ટુ બિઝનેસ B2B આર્મ એરટેલ બિઝનેસ આસામ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને અડાની એનર્જી સોલ્યુશન્સ ઉત્તરાખંડમાં 2 કરોડ સ્માર્ટ મીટરને કનેક્ટિવિટી પ્રદાન કરશે। તો મિત્રો આ બહુ મોટી ખબર છે અને આ ખબર વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા। હવે હું તમને ચાર્ટ પર લઈ જાઉં છું કે આજનું બજાર કેવું રહ્યું। તો અડાની એન્ટરપ્રાઇઝ આજે 1170ની આસપાસ બંધ આવ્યો છે। એનો હાઈ બનાવ્યો હતો સવારના 1184 રૂપિયાનો અને નીચે 1156 રૂપિયા સુધી પણ ગયો હતો અને ત્યાંથી પાછો ટર્ન અરાઉન્ડ થઈને 1170 રૂપિયાની આસપાસ અડાની એનર્જી સોલ્યુશન્સ બંધ આવ્યો છે। તો 1170 રૂપિયાની આસપાસ બંધ આવ્યો છે, 6 રૂપિયા 20 પૈસા ઉપર છે। તો આ શેર આપ જોઈ શકો આજના ડેલી ચાર્ટ પર। હવે આપણે જોઈએ ભારતી એરટેલ। સો ભારતી એરટેલ બંધ આવ્યો છે 1062 રૂપિયાની આસપાસ, 1 રૂપિયા 80 પૈસા નીચે છે, મામૂલી નીચે છે, પણ આજેનું વોલ્યુમ ભરપૂર વધી ગયું છે। 3:05 આ જો ભરપૂર વોલ્યુમથી આ શેર વધી ગયો છે ભારતી એરટેલ। સવારમાં હાઈ એને બનાવેલો 1173 રૂપિયાનો અને લો બનાવેલો સવારના એ હતો 1155 અને બંધ આવ્યો છે 1062 રૂપિયાની આસપાસ। સો આમાં વોલ્યુમ બહુ જબરજસ્ત થયું છે અને શેર અહીંયા 1062.70 પૈસા પર બંધ આવ્યો છે, -1 રૂપિયા 80 પૈસા। તો બહુ વધારે મૂવમેન્ટ આપણે અહીંયા જોઈ નથી શક્યા બંને શેરની અંદર। ન અડાની એનર્જીમાં કંઈ એવી બહુ મોટી મૂવમેન્ટ દેખાણી, ન ભારતી એરટેલમાં। તો મિત્રો તમારી પાસે આ શેર છે કે નહીં, તમે શું વિચારી રહ્યા છો કમેન્ટમાં જરૂર લખજો। એના સિવાય તમને કયા વિડીયો જોઈએ છે એ પણ જરૂર લખજો। જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડમીમાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો એનાથી જોઈન થઈ જાઓ। તમારું ડીમેટ એકાઉન્ટ ના હોય તો ફેમિલી માટે, તમારા પરિવારના સભ્યો માટે જરૂર ડીમેટ એકાઉન્ટ ઓપન કરો। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો આવો, જોઈન કરો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરીને આગળ વધજો। આજના માટે એટલું જ, ફરીથી નવા વિડીયોમાં મળશું। Dhanashri Academy, your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.